તળાવ બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો મળીને કુલ 14 નિર્દોષોના મૃત્યુ થયા હતા। રાજ્ય સરકારે જવાબદારી સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હોવા છતાં કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ તેને ઘોડીને પી ગયા છે। દુર્ઘટના પછી આરોપીઓની સાથે તેમના મળતિયા તગડી કમાણી કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। વડોદરા શહેરના હરણી લેક ઝોનમાં દુર્ઘટના બની 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા। એવું કહેવામાં આવ્યું છે કે લેક ઝોનને તમામ રીતે સીલ કરવામાં આવ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો જાહેરાતો હજુ સુધી ચાલુ છે। તો વડોદરા મહાનગરપાલિકા કેમ શાંત છે, કેમ આ હોર્ડિંગ્સ ઉતારતી નથી? આટલો મોટો કોન્ટ્રાક્ટ છે, એના પૈસા ભરેલા છે, પરંતુ સામે 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા છે। તો આ હોર્ડિંગ ઉતારી લેવા જોઈએ। કોની એમને હજુ બીક લાગે છે? અમારી આપણા થકી એક જ માંગ છે કે આ તમામ હોર્ડિંગ આજે ને આજે ઉતારી લેવા જોઈએ। કામ આપવામાં આવ્યું ત્યારથી જ રાજકીય દબાણ હતું, ખૂબ રાજકીય વગ ધરાવતા ઇજારદાર હતા અને ઘટના બાદ એક્શન નહીં લેવામાં બી ડેફિનેટલી દબાણ હશે, કારણ કે 10 દિવસમાં જે રિપોર્ટ આપવાનો હતો એ આટલા બધા દિવસ પછી કાલે જાહેર થયો। એ બી જાહેર તો નથી થયો, સરકારશ્રીમાં જમા થયો છે। એમાં કોણે બચાવવામાં આવ્યા, શું કરવામાં આવ્યું હજી સુધી ખ્યાલ નથી। પણ ડે 1 થી મફતના ભાવે લાખો ચોરસ મીટર ચોરસ ફૂટ જગ્યા આપવામાં આવી, એડવર્ટાઇઝિંગ રાઇટ્સ આપવામાં આવ્યા। સામે કોર્પોરેશનને નજીવો વાર્ષિક 3 લાખનો બેનિફિટ, જે તો એક દિવસના પાર્ટી પ્લોટના ભાડાનું થાય, ત્યાં 50,000 ચોરસ ફૂટનો પાર્ટી પ્લોટ આપેલો છે ત્યાં। ઇન ધેટ કેસ શરૂઆતથી જ ઇજારદારને ફેવર કરતા હતા, તો હજી બી એ રાજકીય દબાણ ચાલુ ના હોય એવી કોઈ શક્યતા જ નથી અને રાજકીય દબાણવશ થઈને જ આ ઇજારો આપવામાં આવ્યો હતો અને રાજકીય દબાણવશ જ આનું મોનિટરિંગ નહોતું થતું। તો હવે પાછળથી એક્શન લેવામાં બી રાજકીય દબાણ હોય એ સંભવિત જ છે અને મોટા મોટા ધર્મગુરુથી લઈને તમામ લોકો જ્યારે ઇજારદારને, મુખ્ય ઇજારદારને સહારો આપતા હોય તેવી વાતો પબ્લિકમાં ઉડતી હોય ત્યારે સમજી શકાય છે કે કેટલું મોટું રાજકીય દબાણ હોઈ શકે છે। હરણી લેક ઝોનને વેપારિક ધોરણે મેળવી અને 14 લોકોના જીવ લેનાર આ ઘટનાની અંદર હજુ પણ તંત્રએ શીખ નથી લીધી એવું લાગી રહ્યું છે। આપણે જોઈ રહ્યા છો હરણી લેક ઝોન તો સીલ કરી દેવામાં આવ્યું, પરંતુ હરણી લેક ઝોનની આજુબાજુ આવેલા જે જાહેરાતના મોટા મોટા બેનરો છે એનો કોન્ટ્રાક્ટ હજુ પણ ચાલુ છે। ગ્રીન એડવર્ટાઇઝિંગ નિલેશ શાહ અને અર્પણ શાહને આપવામાં આવેલું છે અને આજે પણ આ કોન્ટ્રાક્ટ ચાલુ છે। આખું લેક ઝોન સીલ કરવામાં આવ્યું, ગેરકાયદેસર આખો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પીપીપી મોડલથી ગેરકાયદેસર આપવામાં આવ્યું છે। તેમ છતાં અહીંયા આટલી મોટી ઘટના બની, તેમ છતાં આજે જાહેરાતોના બેનર છે આજે પણ લાગી રહ્યા છે। કમાણી કરવા માટેનું સાધન બનાવેલું હરણી લેક ઝોન છે એ આજે પણ કમાણી કરતા મોટા માથાઓ માટે ખુલ્લું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે મોટા બેનરો, હોર્ડિંગો લાગ્યા છે એ પ્રાઇવેટ કંપનીના છે અને કંપની સંચાલક છે એનું કમાણી કરી રહ્યા છે। તેમ છતાં હજુ તંત્રની આંખ ખુલતી નથી અને આ બેનરો પણ હટાવવામાં આવ્યા નથી અને આ કોન્ટ્રાક્ટર છે આજે પણ અહીંથી કમાણી કરી રહ્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, BTV ન્યૂઝ, વડોદરા।